મારે શરૂ છે મારા નવા મકાનનું કામ. તો હું સવારમાં આવી ગયો તો મકાને આંટો મારવા, અને મારે જવાનું તો આજે ઊંચા કોરડા. તો મેં સૌથી પહેલા આવી નવા મકાને આંટો મારીને જોઈ લીધું કેટલું કામ શરૂ છે. તો હું ફાઇનલી નીકળી ગયો તો ઊંચા કોરડા જવા માટે, માતાજીના દર્શન કરવા માટે. અને ફાઇનલી આવી ગયો તો ઊંચા કોરડા માતાજીના દર્શન કરવા માટે. તો મેં ગાડી પાર્ક કરીને હું નીકળી ગયો તો શરીફળ લેવા માટે. તો ફાઇનલી શરીફળ લઈને પછી હું નીકળી ગયો માતાજીના દર્શન કરવા માટે. તો પહેલા તો સૌથી પહેલા અગરબત્તી કરી અને પછી વધારી લીધું શરીફળ. અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું, પણ વરસાદ ન આવ્યો. તો મને હતું કે આજે માતાજીના દર્શન કરવા માટે જવું છે. તો હું આવી ગયો તો એકલો માતાજીના દર્શન કરવા માટે. પછી મેં માતાજીના દર્શન કરીને પછી મારે નીકળી જવાનું હતું ઘર તરફ, કેમ કે આજે થઈ ગયું થોડુંક લેટ, અને આજે હતું જાજુ બધું ટ્રાફિક ને અહીંયા ચાલતી હતી ભજન મંડળી. પછી હું નીકળી ગયો તો માતાજીના દર્શન કરવા માટે, ખાંડિયા ત્રિશુળના દર્શન કરવા માટે. અને કહેવામાં આવે છે કે ભાઈ જે વાઘશાળી હોય ને એને જ આ ખાંડિયા ત્રિશુળના દર્શન થાય એમ. અને પછી નીકળી ગયો ચા પીવા. અને ઊંચા કોરડા ચાની પ્રસાદી કોને કોને લીધી એ ભાઈ મને કોમેન્ટમાં કહેતા જજો. ને પછી હું જાજુ બધું તો તમને શોર્ટ વિડીયોમાં નહીં સમજાવી શકું. તો આનો આપણે ફૂલ વિડીયો યુટ્યુબ પર આવી ગયો છે. તો યુટ્યુબ પર સર્ચ કરજો દેસાણી ધવલ વ્લોગ્સ અને કોમેન્ટમાં લખતા જજો જય માં ચામુંડામાં. પછી આવી ગયો તો ફાઇનલી ડીકે ભાઈની શોપ ઉપર. ડીકે ભાઈની સોડા ઠપકારીને પછી હું નીકળી ગયો તો ઘર તરફ જવા માટે. બધા એમ કહે છે કે ભાઈ ફોલો કરતા જાવ ને તો તમને ઘર બેઠા પોઈન્ટ મળી રહે. એમાં હાસું હોય કે ખોટું તમે ફોલો કરીને જોઈ લેજો.